મોંઘવારીએ માજા મૂકી છે, ત્યાં બેરોજગારી પણ વધી રહી હોય, લોકોને 2 ટકનો રોટલો કમાવા મોંઘું પડી રહ્યું છે. તો ખટોદરા વિસ્તારમાં રહેતા અને 15 દિવસ પહેલાં બેરોજગાર થયેલા યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પરિવારજનો શોકમાં સરી પડ્યા છે. સુરતમાં ઘણા સમયથી આપઘાતના બનાવો સામે આવી રહ્યા છે અને તેમાં સૌથી મોટું કારણ બેરોજગાર કે મોંઘવારી હોવાનું સામે આવ્યું છે. ત્યારે ફરી આવી જ રીતે 15 દિવસથી બેરોજગાર થયેલા યુવાને આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. વાત એમ છે કે સુરતના ખટોદરા વિસ્તારના ભટ્ટાર ખાતે રહેતા સંચા મશીનનું કામ કરનારા વિજય નામના યુવાનું 15 દિવસમાં કામ છૂટી ગયો હતો, જેથી યુવાનનું કામ શોધવા જતો હતો, પરંતુ કામ ન મળતા હતાશ થયો હતો. તો અચાનક જ યુવાને પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી છે. તો યુવાને આપઘાત શું કારણ કર્યો તે ન જાણી હોવાનું પત્નીએ કહ્યું છે. નવા ભટા 85 નંબર એની 30 છે, આશરે લખેલી છે 30. ખબર નહીં, અમને સોઈ ગયેલા હતા. 12 વાગ્યા લગી તો જાગતા જ હતા અમે. પછી શું થયું તે ખબર નહીં આવે. પછી થોડીક વાર એને જોયું તો છોકરી જોવા આવી ને મોબાઈલ મૂકવા, તે છોકરીએ જોયું. સંચા મશીન કપડું વણતા હતા, કપડું બનાવે. કેટલા મહિનાથી ઘરે હતા અને અઠવાડિયે 15 દિવસ જ્યાં, અઠવાડિયે 15 દિવસ થયા. હવે હું ખબર એના મનમાં હું હોય. કામે તો રોજના શોધવા જાય, રોજના કામ શોધવા તો સવારના જાય શોધવા સારું કામ નહીં મળતું. હાલ તો 15 દિવસ પહેલા કામ છૂટી ગયા બાદ રોજગારની શોધમાં રહેલા યુવાને અચાનક જ આપઘાત કરી દીધો હોય. હાલ તો બનાવ લઈને પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ.